હવે સમાચાર વિગતવાર। સુરતમાં સિટી બસ સમયસર નહીં આવતા બસમાં વિદ્યાર્થીઓની ભારે ભીડ થાય છે। ભીડના કારણે તેઓને બેસવા માટે જગ્યા નથી મળતી અને તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। જીવને જોખમમાં મૂકી વિદ્યાર્થીઓ સ્કૂલે જાય છે। સુરતમાં સિટી બસ સમયસર નહીં આવતા બસમાં વિદ્યાર્થીઓની ભારે ભીડ થાય છે। ભીડના કારણે તેઓને બેસવા માટે જગ્યા નથી મળતી અને તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। જીવને જોખમમાં મૂકી વિદ્યાર્થીઓ સ્કૂલે જાય છે ત્યારે બસનો દરવાજો પણ બંધ થતો નથી। આવામાં કોઈ જાનહાનિ થાય તેની જવાબદારી કોની? સુરતના પરવટ પાટિયાનો એક વિડીયો વાયરલ થયો છે। પાલિકામાં ઓનલાઈન ફરિયાદ કરાઈ છતાં પણ પરિણામ શૂન્ય જોવા મળ્યું છે। आज તમારી બસ છૂટી ગઈ ને આજે હવે તમે સ્કૂલે કઈ રીતના જશો? રિક્ષામાં જશો? તમે બધા પાસ કરાવેલો છે ને તે પાસના પૈસા તમે મફત ના આપ્યા છે? જાય છે પૈસા ખાલી ખોટા જ જાય છે, વધારાના રિક્ષાના જાય તે અલગ। આ પહેલી બસ આવે છે સાહેબ, 6:30 ની બસ આવે તો છોકરા હરી રીતે પહોંચે, બધા લટકીને જાય છે, છોકરીઓ પડી જાય તો જવાબદાર કોણ? પહેલી જ બસ છે ને આઈડિયા? હા પહેલી બસ છે આ સવારથી।